हाय जय श्री कृष्ण दीकराओ। चलो आजना लेक्चरनी अंदर आप सौનું સ્વાગત છે અને આજનો લેક્ચર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સ્પેશિયલી જેડબલઈ અને નીટ માટે। શા માટે? કારણ કે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું કોઈપણ સંકીર્ણ સંયોજનની ચુંબકીય ચાક માત્રા સરળતાથી કઈ રીતે ગણી શકાય। આની પણ હું તમને એક સરળતાથી સમજૂતી આપી દઈશ અને આ ટોપિકમાંથી જે અત્યાર સુધી આપણે ચુંબકીય ચાક માત્રાની ગણતરી કરતા જ હતા તેની ઇલેક્ટ્રોનની ગોઠવણીને આધારે તેની ભૌમિતિક રચનાને આધારે, પરંતુ આમાં પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે છે કે નીચે આપેલ સંકીર્ણ સંયોજનો પૈકી કયા સંકીર્ણ સંયોજનની ચુંબકીય ચાક માત્રા સૌથી વધારે છે। તો આના માટે તમારે દરેકે દરેક કેન્દ્રીય પરમાણુની ચુંબકીય ચાક માત્રા ગણવી પડશે। રેડી? તો સૌપ્રથમ આપણે કઈ રીતે કોઈ પણ સંકીર્ણ સંયોજનની ચુંબકીય ચાક માત્રા ગણવી એના માટે આપણે આજનો ટોપિક ભણવો ખાસ જરૂરી છે। એટલે ઓલમોસ્ટ આજના લેક્ચરની અંદર જે આપણે ભણશું તે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ। ઓલમોસ્ટ ઘણા એક્ઝામ્પલ્સ રિવાઇઝ થશે, પણ તમારે આ એક્ઝામ્પલ્સ ઉપરથી એ શોર્ટલી શીખવાનું છે કે તમારે કઈ રીતે એક્ઝામ્પલને સોલ્વ કરવા। રેડી? તો દીકરાઓ શરૂઆત કરીએ કોઈ પણ સંકીર્ણ સંયોજનની ચુંબકીય ચાક માત્રા શોધવાની રીત। ચાલો, કઈ રીતે ચુંબકીય ચાક માત્રા શોધવી? ચુંબકીય ચાક માત્રા શોધવા પહેલા આપણે એનું સૂત્ર તો જાણીએ। ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર √ n into n plus 2 બોહર મેગ્નેટોન। √n into n plus 2 બોહર મેગ્નેટોન આ તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો છે ચુંબકીય ચાક માત્રા ગણવા માટે, જેમાં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા। ચલો હવે આપણે 1 by 1 એક એક એક્ઝામ્પલ લઈએ સ્કેન્ડિયમ થી ઝિંક સુધીના તત્વો માટે અને કઈ રીતે ત્યાં ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો ગણવા તેના એક્ઝામ્પલ્સ તમને સમજાવું છું। તો દીકરાઓ શરૂઆત કરીએ સ્કેન્ડિયમ થી। ચાલો, મારી પાસે એક સ્કેન્ડિયમ છે। તમારે શું કરવાનું થશે? સૌપ્રથમ સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક છે 21। તમારે તમારા માઇન્ડમાં 21 થી લઈ અને 30 સુધીના પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની ઇલેક્ટ્રોન રચના પહેલા તો ક્લિયર કરીને રાખવી જ પડશે। સૌપ્રથમ વાત કરીએ આપણે સ્કેન્ડિયમ, અને સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક છે 21 એટલે ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 4s2 3d1। ચાલો, આર્ગોન 4s2 3d1। આ ઉપરાંત ડી કક્ષક કુલ 5 પ્રકારની કક્ષક ધરાવે છે, જે પૈકી એક કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હાજર છે, જ્યારે 4s માં 2 ઇલેક્ટ્રોન હાજર છે। ચાલો, રેડી? હવે જો મારી પાસે સ્કેન્ડિયમ +2 આયન સ્વરૂપે હોય, કયા આયન સ્વરૂપે હોય? +2 આયન સ્વરૂપે, તો હું લખું છું સ્કેન્ડિયમ +2। 1 by 1 દીકરાઓ પ્રત્યેક એક્ઝામ્પલ લઈશ। સ્કેન્ડિયમ +2, જ્યારે સ્કેન્ડિયમ +2 હોય તો બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન સૌપ્રથમ દૂર થશે। બાહ્યતમ કક્ષામાંથી સૌપ્રથમ 2 ઇલેક્ટ્રોન દૂર થશે, તો ઇલેક્ટ્રોન દૂર થતા ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d1 4s0। તો તેની ઇલેક્ટ્રોન રચના જો દર્શાવીએ તો અને 4p0 પણ થશે। હું એના એક્ઝામ્પલ્સ પણ લેતો જઈશ। હવે અત્યારે આપણી પાસે સ્કેન્ડિયમ +2 માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। આ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન તો દૂર થઈ ગયા સ્કેન્ડિયમ +2 માં। હવે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે સ્કેન્ડિયમ +2 આયનની ચુંબકીય ચાક માત્રા જો ગણવી હોય તો શું કરાય? સૂત્ર મૂકશો √n into n plus 2 અને તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય જાણી શકાય। તો તમારે સ્કેન્ડિયમ +2 માટે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય થશે √n into n plus 2 બોહર મેગ્નેટોન। ઇટ gives 1 into 1 plus 2 √3 બરાબર 1.73 બોહર મેગ્નેટોન।
ચાલો, આ તો મેં સ્કેન્ડિયમ આયનની ચુંબકીય ચાક માત્રા શોધી લીધી, પરંતુ હવે તેમની અંદર જો પ્રબળ લિગેન્ડ આવે તો અને નિર્બળ લિગેન્ડ આવે તો તેનાથી બનતા સંકીર્ણ સંયોજનની ચુંબકીય ચાક માત્રા કઈ રીતે ગણવી? ચલો, તો સૌ પ્રથમ એને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરીએ. જ્યારે પ્રબળ લિગેન્ડ આવે ત્યારે સ્કેન્ડિયમની ફરતે પ્રબળ લિગેન્ડને આપણે ગોઠવીએ તો સ્કેન્ડિયમનો કોઈ એક એવું એક્ઝામ્પલ લઈએ જે પ્રબળ લિગેન્ડ ધરાવતું આપણે કામ એટલે એક્ઝામ્પલ લેશું ને તેની અંદર પ્રબળ લિગેન્ડ તરીકે આપણે બધા જ એક્ઝામ્પલ્સમાં એમોનિયાનો ઉપયોગ કરશું અને નિર્બળ લિગેન્ડ તરીકે આપણે બધા જ એક્ઝામ્પલની અંદર ક્લોરાઇડો લિગેન્ડનો ઉપયોગ કરશું. રેડી? તો ચલો, હું એક પ્રબળ લિગેન્ડનું એક એક્ઝામ્પલ લખું છું અને એ થશે સ્કેન્ડિયમ. એની ફરતે NH36 હેક્ઝા કોઓર્ડિનેશન નંબર એટલે કે 6 સવર્ગાંક ધરાવતો સંકીર્ણ સંયોજન છે. સ્કેન્ડિયમનો આપણે ઓક્સિડેશન આંક લીધેલો છે +2. ધારો કે +2 ઓક્સિડેશન આંક આપણે ધારેલો છે તો અહીંયા સંકીર્ણ સંયોજન ઉપર 2 +2 ચાર્જ આવશે. હવે લિગેન્ડ પ્રબળ છે. હવે એમોનિયા લિગેન્ડ પ્રબળ હોય તો તે આંતરિક કક્ષકમાં ઉમેરો થવા પ્રયત્ન કરે. અને મેં પહેલા જ કીધું કે આંતરિક કક્ષકમાં જ્યારે પ્રબળ લિગેન્ડ ઉમેરાશે ત્યારે 2,3D કક્ષકમાં જ લિગેન્ડનો ઉમેરો થશે, કેમ કે તે અક્ષમાંથી આવતા હોય છે અષ્ટફલકીય રચના માટે. રેડી? આથી યાદ રાખજો, 2 કક્ષકમાં પ્રબળ લિગેન્ડ આવશે પણ સ્કેન્ડિયમ +2 માં તમે જોઈ શકો છો બંને કક્ષકો તો ખાલી જ છે. આથી નિર્બળ લિગેન્ડ હોય તોય ભલે અને પ્રબળ લિગેન્ડ હોય તોય ભલે સ્કેન્ડિયમ Cl6 -4 કેમ કે સ્કેન્ડિયમ +2 લીધું. નિર્બળ લિગેન્ડ હોય તોય ભલે, પ્રબળ લિગેન્ડ હોય તોય ભલે. નિર્બળ લિગેન્ડ હોય તો D2sp3, પ્રબળ લિગેન્ડ હોય તો sp3d2 પ્રકારના આવા 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનમાં સંકરણ થશે D2sp3 અને અહીં થશે sp3d2. બરાબર? પરંતુ અયુગ્મિત ઇલેક્ટ્રોન તો હાજર જ રહેશે. આથી બંને ઘટનાઓમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? n = 1. આથી ચુંબકીય ચાક માત્રા μ √ n × n+2 અનુસાર ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય થશે 1.73 બોહર મેગ્નેટોન. દીકરાઓ, નિર્બળ લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે પણ પ્રબળ લિગેન્ડ છે ત્યારે લિગેન્ડ અહીંયાથી જોડાય છે, નિર્બળ લિગેન્ડ હશે ત્યારે લિગેન્ડ અહીંયાથી જોડાશે sp3d2. પરંતુ બંને ઘટનાની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન તો હાજર રહેવાનો જ છે અહીંયા, કેમ કે પ્રબળ લિગેન્ડ તો અહીંયા 2 થી આવશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન તો એમનેમ જ રહેશે. રેડી? આથી બંને ઘટનાની અંદર ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય તો એઝ ઇટ ઇઝ રહેશે 1.73. આને તમારે ફટાફટ કેમ ડિસાઇડ કરવાનું? સૌ પહેલા કેન્દ્રીય પરમાણુની ઇલેક્ટ્રોન રચના વિચારી લેવાની, ત્યારબાદ તેના ઉપર કયો વીજભાર છે, ઓક્સિડેશન આંક છે, તેને આધારે જેટલી જરૂર એટલે ઇલેક્ટ્રોન ઉડાડી નાખો. +2 છે એટલે બાહ્ય 4s માંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરી નાખીએ છીએ. ક્લિયર? હવે 2 ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી 3D માં 1 ઇલેક્ટ્રોન રહે છે. હવે જો લિગેન્ડ પ્રબળ હશે તો અંદર યુગ્મીકરણ થશે અને યુગ્મીકરણ થયા બાદ કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે તે પ્રમાણે નક્કી કરશું. અને જો લિગેન્ડ નિર્બળ હશે તો બહારની કક્ષામાંથી લિગેન્ડ ઉમેરાશે, અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એઝ ઇટ ઇઝ રહેશે તો એ પ્રમાણે ચુંબકીય ચાક માત્રા થશે. તો આપણે હવે એ એક્ઝામ્પલ આગળના ઉદાહરણ દ્વારા સમજીએ. ચાલો દીકરો, હવે આપણે એક્ઝામ્પલ લઈએ ટિટેનિયમ અને વેનેડિયમ. ટિટેનિયમનો પરમાણુ ક્રમાંક છે 22, વેનેડિયમનો પરમાણુ ક્રમાંક છે 23. પરમાણુ ક્રમાંકને આધારે ટિટેનિયમનો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જોઈએ તો 22 પરમાણુ ક્રમાંકને આધારે આર્ગોન 4s2 વેનેડિયમની વાત કરીએ તો આર્ગોન 4s2 હવે સૌથી પહેલા ટિટેનિયમ ઉપર ચર્ચા કરીએ તો ટિટેનિયમમાં બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે 4s માં. ટિટેનિયમનો +2 વીજભાર ધરાવતો કોઈ જો આયન વિચારીએ તો બાહ્ય કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થતા માત્ર આંતરિક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહેશે, એટલે કે
D2 ઇલેક્ટ્રોન રચના રહેશે. કઈ? D2 ઇલેક્ટ્રોન રચના, 3D2. એને કારણે બે ઇલેક્ટ્રોન છે એ 3D આંતરિક 3D કક્ષકમાં હાજર છે, એટલે બે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હવે દીકરાઓ પ્રબળ લિગેન્ડ આવે તો આ બે કક્ષકમાં ઉમેરાય D2sp3 રચના થાય. જો નિર્બળ લિગેન્ડ આવે તો 4s4p અને 4d માં ઉમેરાય અને sp3d2 સંકરણ થાય 6 સવર્ગાંકને આધારે. આથી પ્રબળ લિગેન્ડ હોય તોય ભલે, નિર્બળ લિગેન્ડ હોય તોય ભલે, આ બે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ તો થશે નહીં. યાદ રાખજો દીકરાઓ, યુગ્મીકરણ થવા માટે ડી કક્ષકમાં 3 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે જ એવી ઘટના થશે. એટલે કે ડી કક્ષક 3D કક્ષકમાં ત્રીજા પછી ચોથો ઇલેક્ટ્રોન હોય અને પ્રબળ લિગેન્ડ આવે તો યુગ્મીકરણ થાય. એ આપણે આગળના એક્ઝામ્પલમાં જોશું. રેડી? તો હવે એમાં જો પ્રબળ લિગેન્ડ ઉમેરીએ લાઈક TiNH3 6+2, તો એમાં પ્રબળ લિગેન્ડ હોવા છતાં સંકરણ છે એ સંકરણ D2 આંતરિક 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાશે લિગેન્ડ્સના અને D2sp3 આંતરકક્ષીય સંકીર્ણ સંયોજન બનાવે. નિર્બળ લિગેન્ડ હોય લાઈક TiCl6-4, તો sp3d2 પ્રકારના બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજનની રચના કરશે. પણ બંને કિસ્સાઓમાં આંતરિક 3D કક્ષકમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે તેની ચુંબકીય ચાક માત્રા 2.83 થશે √n×n+2 અનુસાર. આથી તમારે યાદ શું રાખવાનું છે? કેન્દ્રીય પરમાણુના પરમાણુ ક્રમાંકને આધારે ઇલેક્ટ્રોન રચના નક્કી કરો અને ત્યારબાદ તેના ઓક્સિડેશન આંકને આધારે ઇલેક્ટ્રોન દૂર કરો સંયોજકતા કક્ષામાંથી 4s માંથી 2 અને ત્યારબાદ જો ત્રીજો ઇલેક્ટ્રોન કાઢવાનો થાય તો આંતરિક 3D માંથી. ત્યારબાદ જો આંતરિક 3D કક્ષકમાં 3 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય એટલે કે ચોથો, પાંચમો, છઠ્ઠો, તો પ્રબળ લિગેન્ડની હાજરીને કારણે તેનું યુગ્મીકરણ થશે. પરંતુ અહીં બે જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન સુધી લિગેન્ડ પ્રબળ જોડાય તોય ભલે, નિર્બળ જોડાય તોય ભલે, તેની ચુંબકીય ચાક માત્રામાં કોઈ ફેરફાર નહીં થાય. તે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે 2 અને 3 જોવા મળશે વેનેડિયમ માટે. ચલો વેનેડિયમની ચર્ચા કરીએ તો વેનેડિયમનો પરમાણુ ક્રમાંક છે 23, આર્ગોન 3d3 4s2. વેનેડિયમ +2 વિચારીએ તો 4s ના 2 ઇલેક્ટ્રોન દૂર થશે. સ્પીડ રાખીએ થોડી આપણે. આથી 3d3 ઇલેક્ટ્રોન રચના બચશે. 3d3 આર્ગોન 3d3 વેનેડિયમ +2 માટે, એટલે કે d માં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે દીકરાઓ. હવે જો લિગેન્ડ પ્રબળ લિગેન્ડ લાઈક એમોનિયા, તો તે પ્રબળ લિગેન્ડ કેન્દ્રની નજીકથી જોડાવા પ્રયત્ન કરે આંતરકક્ષીય સંકીર્ણ સંયોજન. આ બે લિગેન્ડ અંદરથી જોડાશે અને અહીંયા જોડાશે D2sp3. પણ જો લિગેન્ડ નિર્બળ આવે લાઈક VCl6-4, તો એ નિર્બળ લિગેન્ડ છે આંતરિક કક્ષક સંકીર્ણ સંયોજન તો બનાવવાના નથી. આથી sp3d2 પ્રકારના સંકીર્ણ સંયોજનની રચના કરશે. આથી કહી શકાય દીકરાઓ કે પ્રબળ લિગેન્ડ હોય તોય ભલે, નિર્બળ લિગેન્ડ હોય તોય ભલે, વેનેડિયમ +2 આયન ધરાવતા કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં ચુંબકીય ચાક માત્રા તેની અંદર રહેલા 3D ના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે હશે. આથી વેનેડિયમ ને આધારે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી √n×n+2 અનુસાર n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3×3+2, ઇટ મીન્સ 5×3 15, એટલે 3.87 બોહર મેગ્નેટોન તેનો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય થશે. દીકરાઓ યાદ રાખજો, તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તમારે એ ઓપ્શનની અંદર એવું કીધું કે કોઈ પણ આપેલ સંકીર્ણ સંયોજનની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય શોધો, તો તમારે તે સંકીર્ણ સંયોજનમાં રહેલા કેન્દ્રીય પરમાણુ માટે પહેલા ઓક્સિડેશન આંક નક્કી કરો, તેની ઇલેક્ટ્રોન રચના લખો અને તેના ઓક્સિડેશન આંકને આધારે ઇલેક્ટ્રોનનો દૂર કરો અને ત્યારબાદ તેની આંતરિક 3D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. યાદ રાખજો દીકરાઓ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટે 3D કક્ષકમાં 3 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય અને પ્રબળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ થશે. એટલે યુગ્મીકરણ કર્યા બાદ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોવાની. આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હશે ને તેના ચુંબકીય ચાક માત્રાના સૈદ્ધાંતિક મૂલ્ય, દીકરાઓ સૈદ્ધાંતિક મૂલ્ય છે, પ્રાયોગિક મૂલ્ય નથી, આપણે ગણતરી કરીને નક્કી કરીએ છીએ. સૈદ્ધાંતિક મૂલ્યમાં પોઈન્ટ પહેલાનો જે આંકડો હશે ને તે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો જ હશે. ક્લિયર? આ એક એની શોર્ટકટ ટ્રીક છે. રાઈટ? ઓકે, ચાલો
તો આ પ્રમાણે વેનેડિયમની ચુંબકીય ચાક માત્રા જોઈ ગયા, પણ હવે આપણે ખાસ જોશું કે જ્યારે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કે તેના કરતાં વધારે હોય ત્યારે પ્રબળ અને નિર્બળ લિગેન્ડની અસર હેઠળ ચુંબકીય ચાક માત્રામાં શું ફેરફાર થાય છે. ચાલો રેડી? ઓકે, હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ. હવે આપણે પોઈન્ટનો અભ્યાસ કરીએ અને એ છે ક્રોમિયમ ને આધારે સંકીર્ણ સંયોજન અને એના ચુંબકીય ગુણધર્મો. ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક છે 24, એટલે ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d5 4s1. અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે કારણ કે 3d અને 4s વચ્ચે ઇલેક્ટ્રોનની ઉર્જાનો તફાવત, કક્ષકોની ઉર્જાનો તફાવત નહિવત હોવાથી 4sના 2 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન છે 3d માં જાય અને અર્ધપૂર્ણ 3d કક્ષકની રચના થશે. આથી અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના આધારે 3d5 4s1 4p0 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. હવે આપણે ક્રોમિયમ +2 આયન બનાવીએ તો એક ઇલેક્ટ્રોન દૂર થશે 4s માંથી, સૌપ્રથમ બાહ્ય કક્ષકમાંથી, અને બીજો ઇલેક્ટ્રોન દૂર થશે 3d માંથી. તો બાકી d માં કેટલા ઇલેક્ટ્રોન બચે છે? 4. તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો ડી કક્ષકમાં 5 પ્રકારની કક્ષક છે, તે પૈકી 1 2 3 અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી દીધી. રેડી? D4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 4. પરંતુ તેના સંકીર્ણ સંયોજનની વાત કરીએ દીકરાઓ, તો આ સંકીર્ણ સંયોજનમાં યાદ રાખજો આંતરિક ડી કક્ષકમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવી ગયા છે. આથી આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી જો લિગેન્ડ પ્રબળ જોડાશે, 6 સવર્ગાંક વાળું સંકીર્ણ સંયોજન બનાવીએ છીએ અને એમાં જો 6 પ્રબળ લિગેન્ડ જોડાય એક દંતીય, તો પ્રબળ લિગેન્ડ કેન્દ્રની નજીકથી જોડાવા પ્રયત્ન કરશે અને આંતરિક કક્ષક સંકીર્ણ સંયોજનની રચના કરવા માટે n-1d પ્રકારની 2 ડી કક્ષકો સંકરણમાં ભાગ લેશે. આથી આ પ્રકારની ઇલેક્ટ્રોન રચનામાં એક ડી કક્ષક તો ખાલી છે, પરંતુ બીજી ડી કક્ષકનું અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે જ્યારે લિગેન્ડ પ્રબળ આવશે ત્યારે. તો લાઈક એમોનિયા પ્રબળ લિગેન્ડ ઉમેરીએ તો આ એમોનિયા આ ઇલેક્ટ્રોન એક અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરાવશે. પ્રબળ લિગેન્ડની અસર હેઠળ આ ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામી અને અહીં યુગ્મિત ઇલેક્ટ્રોન બચે. 2 કક્ષક સંકરણ માટે ખાલી થઈ D2sp3 પ્રકારનું સંકરણ રચશે. આની અંદર n-1d કક્ષક સંકરણમાં ભાગ લઈ અને આંતરકક્ષીય સંકીર્ણ સંયોજનની રચના કરે છે. પરંતુ દીકરાઓ એક બાબતને ખાસ જુઓ તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ ગયું હોવાથી હવે પ્રબળ લિગેન્ડની અસર હેઠળ આ Cr+2 સંકીર્ણ સંયોજન ધરાવતું જે એક કમ્પાઉન્ડ છે તેની અંદર સંકીર્ણ સંયોજનમાં માત્ર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન બચે છે. જે પહેલા Cr+2 આયનમાં 4 અયુગ્મિત હતા, જે એક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થવાથી યુગ્મીકરણ થઈ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન બચે, એટલે પરિણામી સ્પિન તમે જોશો તો +±1/2 ઓવરઓલ +±2 સ્પિન થાય, સ્પિન ક્વોન્ટમ માર્ક. જ્યારે હવે અહીંયા +±1 સ્પિન ક્વોન્ટમ માર્ક થાય, એટલે સ્પિન ઘટી જાય, ચુંબકીય ગુણધર્મ પણ ઘટી જશે, ન્યૂનતમ અનુચુંબકત્વ બનશે. તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે √n×n+2 અનુસાર ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય થશે 2.83 બોહર મેગ્નેટોમ. પણ અહીંયા જોઈ શકો દીકરાઓ, જો નિર્બળ લિગેન્ડ જોડાયેલા હોય તો નિર્બળ લિગેન્ડ કેન્દ્રની વધુ નજીકથી જોડાઈ શકશે નહીં, તે આ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકશે નહીં. આથી ફરજિયાતપણે તે એક 4s 3 4p અને બાહ્ય 2 4d કક્ષકમાં લિગેન્ડ ગોઠવાશે અને sp3d2 પ્રકારનું સંકરણ બનાવશે. આથી જ્યારે નિર્બળ લિગેન્ડ હોય ને ત્યારે કેન્દ્રીય પરમાણુની આંતરિક કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનોની સંખ્યામાં કોઈ ફેરફાર ન થાય. આથી તે D4 ની D4 એમનમ 3d4 ઇલેક્ટ્રોન રચના રહેશે. 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે તેનું ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 4.90 બોહર મેગ્નેટોન થશે. આથી કહી શકાય, તમે જોઈ શકો, આંતરિક કક્ષક સંકીર્ણ સંયોજનનું ચુંબકીય ચાક માત્રા નાની છે, બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજનની ચુંબકીય ચાક માત્રા મોટી છે. આંતરિક કક્ષક સંકીર્ણ સંયોજન ન્યૂનતમ સ્પિન આવે +±1, જ્યારે બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજનમાં ચુંબકીય ચાક માત્રા તો મોટી છે જ, પણ સ્પિન જોવો +±2, કેમ કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે તમે સ્પિનની વાત કરો તો જો +±1/2 +±1/2 તો ઓવરઓલ થશે +±2. ક્લિયર? ઓકે, તો આ આપણે વાત કરી ગયા ક્રોમિયમ યુક્ત સંકીર્ણ સંયોજન
માટે પ્રબળ અને નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય. ચાલો હવે આપણે આગળના તત્વોની વાત કરીએ. રેન્ડમ 2 કે 3 તત્વોનું હવે એક્ઝામ્પલ લેશું અને એને આધારે તમે ઝિંક સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના ગોઠવણી કરી શકશો. ચાલો દીકરાઓ, હવે આપણે મેંગેનીઝ યુક્ત સંકીર્ણ સંયોજનની વાત કરીએ. મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક છે 25 અને તેની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d5 4s2. એકચ્યુઅલી આર્ગોન પછી 4s2 અને પછી 3d5 ભરાશે એટલે આર્ગોન 18 4s2 20 3d5 25 4p અને 4d તો 0 હશે. પરંતુ Mn+2 વિચારીએ તો બાહ્ય કક્ષકમાંથી સૌપ્રથમ 2 ઇલેક્ટ્રોન જશે જેથી 4s ના બંને ઇલેક્ટ્રોન દૂર થઈ 4s 0 થશે. આથી આંતરિક 3d કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન બચે. 5 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કરીએ તો હુન્ડના નિયમાનુસાર પાંચેય પ્રકારની ડી કક્ષકો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે. આથી Mn+2 માં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કેટલા? 5. ચલો રેડી. હવે એમાં પ્રબળ લિગેન્ડ ઉમેરીએ તો પ્રબળ લિગેન્ડ છે મેં પહેલા જ કીધું 3 કરતા વધારે ઇલેક્ટ્રોન હાજર હોય ડી માં ત્યારે લિગેન્ડની પ્રબળતાની અસર થશે. હું પાછું નોટ ડાઉન કરી નાખું છું, લખીને લેખિતમાં આપું છું કે જો 3d3 હોય 3 સુધી એટલે કે 1 થી 3 સુધી પ્રબળ કે નિર્બળ લિગેન્ડ ની અસર હેઠળ અસરથી ચુંબકીય ચાક માત્રામાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ 3d4 કે તેથી વધુ ઇલેક્ટ્રોન ધરાવે ત્યારે પ્રબળ લિગેન્ડ ની અસર હેઠળ યુગ્મીકરણ થઈ શકે. એની અસર હેઠળ યુગ્મીકરણ થઈ શકે પણ જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો લિગેન્ડ પ્રબળ છે 6 એમોનિયા લિગેન્ડ. પ્રબળ લિગેન્ડને કારણે કેન્દ્રીય પરમાણુની નજીકથી જોડાશે. આથી ઇલેક્ટ્રોનોનું યુગ્મીકરણ થશે. આથી આ એક ઇલેક્ટ્રોન છે માનો કે અહીંયા યુગ્મીકરણ પામે છે, બીજો ઇલેક્ટ્રોન છે અહીંયા યુગ્મીકરણ પામે છે, ત્રીજો ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. આથી 2 આંતરિક ડી કક્ષક ખાલી થઈ D2sp3 સંકરણ દ્વારા 6 એમોનિયા લિગેન્ડ જોડાય છે. આંતરકેન્દ્રીય સંકીર્ણ સંયોજનની રચના કરે છે. આંતરકક્ષીય એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે સ્પિન ઘટી જાય છે. પહેલા 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે ±5/2 સ્પિન ક્વોન્ટમ આંક થશે, જ્યારે અહીંયા માત્ર ±1/2 સ્પિન ક્વોન્ટમ આંક થશે કેમ કે એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન બચે છે. આથી એની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય જોઈએ તો n/n+2 અનુસાર થશે 1.73 ન્યૂનતમ ચુંબકીય ચાક માત્રા ધરાવતું આંતરકેન્દ્રીય સંકીર્ણ સંયોજન રચાય. જો લિગેન્ડ નિર્બળ જોડાયેલા હોય તો તે આંતરકક્ષીય સંકીર્ણ સંયોજન બનાવશે નહીં, કેન્દ્રની નજીકથી જોડાશે નહીં કેમ કે લિગેન્ડ નિર્બળ છે. આથી તે બાહ્ય કક્ષકમાં સંકરણ અનુભવી અને sp3d2 પ્રકારનું સંકરણ બનાવશે. 3d પ્રકારના અયુગ્મિત ઇલેક્ટ્રોનોનું યુગ્મીકરણ કરશે નહીં. આથી પરિણામી તમે ±1/2 આવા કુલ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે પરિણામી સ્પિન થશે ±5/2 મહત્તમ સ્પિન ધરાવતું સંકીર્ણ સંયોજન. એનો મતલબ એમ કે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન, એનો મતલબ કે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય પણ મોટું થશે. √n×n+2 અનુસાર કિંમત મૂકતા 5.92 બોહર મેગ્નેટોન સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય મળે છે. દીકરાઓ મેં પહેલા જ કીધું પોઈન્ટ પહેલા જેટલો આંકડો હશે તેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. બહુ સિમ્પલ છે. આવો પ્રશ્ન પૂછે કે આપેલ કોઈ સંકીર્ણ સંયોજનની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 5.92 હોય તો તે સંકીર્ણ સંયોજનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો સૂત્ર મૂકવાની જરૂર નથી. 5.92 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5. ડાયરેક્ટ ટીક કરો, જવાબ ખોટો નહીં પડે. રેડી? ઓકે. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. મેંગેનીઝ બાદ અન્ય તત્વોનું ઉદાહરણ લઈએ. ચાલો દીકરાઓ, હવે આપણે ચર્ચા કરીએ કોબાલ્ટની. એકચ્યુઅલી મેંગેનીઝ પછી આયર્ન આવશે પણ એટલીસ્ટ તમારા ભાગમાં મેં આયર્ન રાખેલું છે. આ જ રીતનું એક ચાર્ટ જેવું બનાવી નાખો
અને આયર્નના ઇલેક્ટ્રોન રચના તે આયર્ન +2 ને આધારે પછી તેને પ્રબળ લિગેન્ડને આધારે નિર્બળ લિગેન્ડને આધારે આવી રચના કરીને તેની ચુંબકીય ચાક માત્રા શોધી લેજો. આ આયર્ન માટે તમને હોમવર્ક આપું છું. અને હવે સીધું જમ્પ મારું છું આયર્ન બાદ કોબાલ્ટ. રેડી? તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક છે 27. તેની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d7 4s2 એટલે એકચ્યુઅલી આર્ગોન 4s2 3d7 રાઈટ. 4p અને 4d 0 હશે. આર્ગોન 18 પછી 4s2 20 ને 3d7 એટલે 27. ચાલો હવે કોબાલ્ટ +2 આયન લઈએ તો કોબાલ્ટમાં 4s ના 2 ઇલેક્ટ્રોન દૂર થશે જ્યારે 3d માં 7 ઇલેક્ટ્રોન રહેશે. 7 ઇલેક્ટ્રોન છે પરંતુ આપણી પાસે d પ્રકારના તો 5 જ કક્ષકો છે. આથી 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય પછી હુનના નિયમ અનુસાર પછી છઠ્ઠો ઇલેક્ટ્રોન છે એ યુગ્મીકરણ પામે. આથી 1 2 3 4 5 પછી 6 અને 7 આ 2 યુગ્મીકરણ પામતા હોવાથી આપણી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી બચશે? 3. ચાલો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બચશે 3. પરંતુ જો આપણી પાસે પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય તો કોબાલ્ટ +2 આયન સાથે તો એ હેક્ઝા કોઓર્ડિનેશન નંબર એટલે કે 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનમાં 6 એમોનિયા લિગેન્ડ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે તો આ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર તેની અસર હેઠળ 2 3d પ્રકારની કક્ષક ખાલી થવા માટે એક ઇલેક્ટ્રોન છે એ યુગ્મીકરણ પામશે જ્યારે બીજો ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન સ્વરૂપે જ રહેશે. પરંતુ દીકરાઓ મારે તમને ખાસ કહેવાનું છે કે લિગેન્ડ પ્રબળ હોવાથી આ અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ પ્રબળ લિગેન્ડની અસર હેઠળ એક ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામશે જોઈ શકો છો. જ્યારે બીજો ઇલેક્ટ્રોન છે એ 4d પ્રકારની કક્ષકમાં સંક્રાંતિ અનુભવશે કેમ કે પ્રબળ લિગેન્ડ એને એટલું અપાકર્ષણ આપશે વધારે કેમ કે પ્રબળ લિગેન્ડનો તેના ઉપર રહેલો ઇલેક્ટ્રોનિક વીજ વાદળ નેગેટિવલી ચાર્જડ ક્લાઉડ બહુ પ્રબળ હોવાથી તે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર એટલું પ્રબળ અપાકર્ષણ લગાડે કે તે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ઉર્જા વધી જાય અને તે સંક્રાંતિ અનુભવી અને ઊંચા શક્તિ સ્તર એટલે કે 4d માં જમ્પ મારીને જશે. આથી અહીંનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામશે, બીજો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે 4d માં શિફ્ટ થશે. અહીં તમે જોઈ શકો છો આ ઇલેક્ટ્રોન છે શિફ્ટ થઈ ગયો 4d માં. ચલો રેડી? કોઈ પણ આ ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામે તો બીજો શિફ્ટ થાય, કોઈ પણ એક યુગ્મીકરણ પામે કોઈ પણ એક છે 4d માં જશે. ક્લિયર? તો તેને આધારે 2 કક્ષક ખાલી થાય છે એટલે D2sp3 આંતરકક્ષીય સંકીર્ણ સંયોજન બને. પરંતુ આ જોઈને તમે કહી શકો કે પ્રતિચુંબકીય છે. વાસ્તવમાં આ સંકીર્ણ સંયોજન અનુચુંબકીય છે. કેમ કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન 4d માં હાજર છે. યાદ રાખજો દીકરાઓ 4d માં એક્સેપ્શનલ કેસીસ છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4d માં છે. આથી આ અનુચુંબકીય સંકીર્ણ સંયોજન છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 આથી √n × n+2 બોહર મેગ્નેટોન મતાનુસાર 1.73 ન્યૂનતમ અનુચુંબકત્વ ધરાવતું આંતરકેન્દ્રીય સંકીર્ણ સંયોજન જેનો સ્પિન ક્વોન્ટમ ±1/2. ત્યારબાદ દીકરાઓ આગળ વધીએ ને તો નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય ને તો આંતરકક્ષક એટલે કે 3d માં અયુગ્મિત ઇલેક્ટ્રોનમાં કોઈ અસર પામશે નહીં કેમ કે તેનું યુગ્મીકરણ તો થવાનું નથી. આથી 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન એમના એમ રહેશે અને નિર્બળ લિગેન્ડ બાહ્ય કક્ષામાં જોડાઈ sp3d2 પ્રકારનું સંકરણ બનાવશે અને sp3d2 સંકરણને આધારે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 3.87 બોહર મેગ્નેટોન થશે કેમ કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એઝ ઇટ ઇઝ એમ નમ રહેશે. તો તમે જોઈ શકો છો સ્પિન ક્વોન્ટમ ±3/2 મહત્તમ સ્પિન સંકીર્ણ સંયોજન, બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન, મહત્તમ અનુચુંબકત્વ, પ્રબળ લિગેન્ડને કારણે ન્યૂનતમ અનુચુંબકત્વ, ન્યૂનતમ સ્પિન આંતરકક્ષીય સંકીર્ણ સંયોજન. આ શબ્દ હું વારે ઘડીએ બોલું છું કેમ કે આગળની થિયરીમાં શબ્દોનો ઉપયોગ કરી ગયા હતા વીબી થિયરીમાં, રાઈટ? હવે આને આધારે તમે જ્યારે વીબી થિયરીનો લેક્ચર પાછો જોશો ને એકવાર તો ક્લિયર કટ થઈ જશે દરેકે દરેક વર્ડ્સ એની અંદર જે વાપરવામાં આવેલા હતા. ઓકે, ચલો હવે આપણે આગળ એક એક્ઝામ્પલ લઈએ નિકલનું. ચાલો દીકરાઓ હવે આપણે નિકલયુક્ત સંકીર્ણ સંયોજનની વાત કરીએ.
નિકલયુક્ત સંકીર્ણ સંયોજનની વાત કરતા પહેલા નિકલની વાત કરીએ તો નિકલનો પરમાણુ ક્રમાંક છે 28 અને ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 18, 4s2 એટલે કે 20 અને 3d8 એટલે કે 28 થશે, જેમાં Ni+2 આયનની વાત કરીએ ને તો બાહ્ય કક્ષાના 2 ઇલેક્ટ્રોન છે 4s માંથી દૂર થઈ જશે. આથી હું Ni+2 ની ઇલેક્ટ્રોન રચના લખીશ ને દીકરાઓ તો થશે આર્ગોન 4s0 3d8, 4p અને 4d તો 0 જ રહેશે, પણ 3d8 છે, આથી 8 ઇલેક્ટ્રોનને મારે 3d માં ઉમેરવા માટે 1 2 3 4 5 પછી છઠ્ઠા ઇલેક્ટ્રોનથી યુગ્મીકરણ થાય 6 7 અને 8 એટલે કે 3d કક્ષકોમાં તો યુગ્મિત ઇલેક્ટ્રોન મળશે. આથી ટોટલ 1 2 3 4 5 6 7 8 3 યુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થઈ, પરંતુ અપવાદરૂપ કેસ એટલે છે, યાદ રાખજો દીકરાઓ, આમાં પણ અપવાદ શું કરવાને આવે છે. આ ચેપ્ટરની અંદર આવા અમુક એક્ઝામ્પલ્સ છે જે અપવાદરૂપ છે. ઓવરઓલ બધા અપવાદ ભેગા કરો એટલે 7-8 જેટલા અપવાદ થાય, બરાબર. મેં દરેક એક્ઝામ્પલની અંદર, દરેક લેક્ચરની અંદર અપવાદરૂપ કેસીસની અંદર વાતઈ કરી છે અને તેની અંદર મેં તમને હાઇલાઇટ પણ કરી દીધું છે. અપવાદરૂપ એટલે છે કે જ્યારે આમાં તમે પ્રબળ લિગેન્ડ નાખો છો તેનું એક જેન્યુઇન રીઝન છે અપવાદ શા માટે છે. પ્રબળ લિગેન્ડ નાખો છો તો આપણા માઇન્ડમાં એવું હોય કે બે પ્રબળ લિગેન્ડ છે એટલે આંતર 3D કક્ષકમાં ફરજિયાત 2 કક્ષક ખાલી કરી નાખશે. રેડી? હવે આપણે જો Ni ની ફરતે 6 એમોનિયા પ્રબળ લિગેન્ડ નાખીએ તો આંતરિક 3D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરે. વાત મુદ્દાની, આ 2 કક્ષકનું યુગ્મીકરણ કરી નાખે ઇલેક્ટ્રોનનું, તો યુગ્મીકરણ કરે તોય અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા યુગ્મીકરણ પામવા છતાં પણ એક કક્ષક ખાલી જ રહેશે અને એક કક્ષક ભરેલી રહેશે. પણ 6 લિગેન્ડ હોય તો ફરજિયાત D2sp3 સંકરણ થાય, મતલબ કે અંદરની 3D માં 2 કક્ષક ખાલી જોઈએ, પરંતુ લિગેન્ડ પ્રબળ હોવાથી 2 કક્ષક ખાલી મળશે નહીં. આથી આ 2 ઇલેક્ટ્રોન પૈકી યુગ્મીકરણ થશે તોય એક જ કક્ષક ખાલી રહેશે, બીજું યુગ્મીકરણથી કક્ષક ભરેલી રહેશે, એટલે તેના ઇલેક્ટ્રોનમાં કોઈ ફેરફાર નહીં થાય. આથી કહી શકાય કે D2sp3 માટે એમોનિયા જેવા પ્રબળ લિગેન્ડમાં આંતરિક 3D કક્ષક છે એની 2D કક્ષક સંકરણમાં ભાગ લેવા માટે પ્રાપ્ત થશે નહીં. આથી ફરજિયાતપણે sp3d2 સંકરણ થશે. આથી આપણે એક અપવાદરૂપ કેસ થયો જોયો, પ્રબળ લિગેન્ડ હોવા છતાં સંકરણ sp3d2, અને તેને આધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય મળશે. દીકરાઓ ચોખવટ કરું છું, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં, કારણ કે આંતરિક 3D ના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થવા છતાં પણ 2 3D કક્ષક ખાલી તો નહીં જ મળે. આથી સંકરણ sp3d2 અને બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન જ બનશે, ભલે તેમાં પ્રબળ લિગેન્ડ હોય. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ તો નિર્બળ લિગેન્ડ હોય તો નિર્બળ લિગેન્ડમાં તો કોઈ ટેન્શન જ નથી, આંતરિક કક્ષકના ઇલેક્ટ્રોનનું તો યુગ્મીકરણ જ નથી થવાનું. જેટલા આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તેટલા જ નિર્બળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણ સંયોજનમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. આથી એમાં પણ sp3d2 સંકરણ થશે. આપ જોઈ શકો છો નિર્બળ લિગેન્ડને કારણે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય થશે 2.83. ચલો રેડી? હવે આપણે 2 એક્ઝામ્પલ લેવાના થશે કોપર માટે અને ઝિંક માટે. ચાલો દીકરાઓ, હવે આપણે વાત કરીએ કોપરયુક્ત સંકીર્ણ સંયોજનની. કોપરયુક્ત સંકીર્ણ સંયોજનની વાત કરીએ તેની પહેલા કોપરનો પરમાણુ ક્રમાંક છે 29. 29 પરમાણુ ક્રમાંકને કારણે અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના થશે. સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે 3d10 આપ સૌને યાદ હશે, ક્રોમિયમ અને કોપર બંનેમાં આવું થાય. ક્રોમિયમ થશે 3d5 અને કોપર થશે 3d10. ચલો, હવે કોપરમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવીએ તો 1 ઇલેક્ટ્રોન દૂર થશે 4s માંથી, એટલે 4s 0 બનશે અને 1 ઇલેક્ટ્રોન જશે 3d માં, એટલે 3d9. તો 9 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ 1 by 1 તો 1 2 3 4 5 6 7 8 9 એટલે 4 ઇલેક્ટ્રોન યુગ્મની જોડ બનશે. 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન. દીકરાઓ, 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, પ્રબળ લિગેન્ડ હોય તો એ તો વિચાર છે કે આપણે તો આંતર કક્ષક એટલે કે 3D માં 2 ખાલી કક્ષક જોશે, અને 2 ખાલી કક્ષક કરવા માટે એ લિગેન્ડની પ્રબળતા અનુસાર અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. પણ દીકરાઓ, યુગ્મીકરણ થતાંય 2 કક્ષક તો ખાલી થવી જોઈએ ને.
અહીંયા તમે જોઈ શકો છો 4 ઓલરેડી યુગ્મિત ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હોય તો એ ઇલેક્ટ્રોનને તમે ચલિત ન કરી શકો. હવે કદાચ આ એક ઇલેક્ટ્રોન છે સંક્રાંતિ અનુભવી અને અન્ય કક્ષકમાં જતો રહે છતાં પણ આ એક કક્ષકને કારણે D2sp3 સંકરણ ના થાય. હા, DsP2 થઈ શકે, જે આપણે આગળ એક્ઝામ્પલ જોઈ ગયા છે આગળના લેક્ચર્સની અંદર. કોપર +2 નું 4 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનમાં પ્રબળ લિગેન્ડ એમોનિયા જ વાપરેલો હતો, તેમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન શિફ્ટ થઈ શકે અને DsP2 સંકરણ થાય. પણ આપણે તો 6 સવર્ગાંકની વાત કરીએ છીએ. એમાં આંતરિક 3D કક્ષકમાં 2 ખાલી કક્ષકો પ્રાપ્ત થશે જ નહીં. આથી પ્રબળ લિગેન્ડની અસર હેઠળ આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ તો થશે જ નહીં, કેમ કે અન્ય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી. અને કદાચ એ ઇલેક્ટ્રોન સંક્રાંતિ અનુભવી અને અન્ય કક્ષામાં જતો રહે ને તોય D2sp3 માટે 2 કક્ષક ખાલી મળશે જ નહીં. આથી કહી શકાય કે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં. શા માટે? કારણ કે આંતરિક કક્ષક 3D ના એક અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ શક્ય નથી અને તેનું સંક્રાંતિ પણ થવા છતાં 2 ખાલી D કક્ષકો પ્રાપ્ત થશે નહીં. આથી D2sp3 સંકરણ થશે નહીં અને આ પણ તમે જોઈ શકો છો sp3d2 સંકરણ થશે અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે તે અનુચુંબકીય છે. √n+2 અનુસાર 1.73 બોહર મેગ્નેટ્રોન તેની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય છે. એટલે દીકરાઓ જોયું, મોસ્ટ ઓફ એક્સેપ્શનલ એક્ઝામ્પલ કોણ કોણ આવ્યા તમે વિચારો. એક્સેપ્શનની અંદર નિકલ વાળા સમૂહમાં જોઈ ગયા સમતલીય ચોરસ રચનામાં PdCl4 PtCl4 -2 વાળી રચના. એક જ સમૂહના નિકલમાં એક્સેપ્શન આવ્યું હતું. નિકલ 0 ઓક્સિડેશન અંક હતો ત્યારે NiCO4 ચતુષ્ફલકીય, NiCN4 -4 ચતુષ્ફલકીય. Pt અને Pd ના Cl4 -2 આયન હતા, તે નિર્બળ લિગેન્ડ હોવા છતાં તે સમતલીય ચોરસ હતા. આ એક એક્સેપ્શન હતા નિકલ પેલેડિયમ પ્લેટિનમમાં. બીજી વસ્તુ એક્સેપ્શન કેમ આવે છે તમે જુઓ, કોપરની અંદર એક્સેપ્શન આવે છે આ સમયે કે જ્યારે હેક્ઝા કોઓર્ડિનેશન નંબર 6 સવર્ગાંક હોય ત્યારે ભલે પ્રબળ લિગેન્ડ હોય છતાં પણ sp3d2 સંકરણ આવે. નિકલમાં વાત કરી ગયા હતા Ni+2 આગળ. Ni+2 ના 6 સવર્ગાંક ધરાવતા એમોનિયા યુક્ત લિગેન્ડ જોડો, એમોનિયા લિગેન્ડ જોડો ત્યારે પણ sp3d2 સંકરણ આવે છે. ક્લિયર? તો આવા જે ઓલમોસ્ટ એક્સેપ્શન હતા એ કોપર, નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ યુક્ત સંકીર્ણ સંયોજનોમાં જ જોવા મળે. અને એક છે ઝિંક. ઝિંકમાં પણ અપવાદરૂપતા આવશે, કેમ કે ઝિંકમાં ખાલી D કક્ષક જ નથી આંતરિક. એટલે ફરજિયાત નિર્બળ લિગેન્ડ આવે તોય ભલે, પ્રબળ લિગેન્ડ આવે તોય ભલે, ફરજિયાત પણ એને ક્યાં જોડાવવું પડશે? બાહ્ય કક્ષામાં. તો હવે એ છેલ્લું એક્ઝામ્પલ લઈએ ઝિંક માટે. ચાલો દીકરા, કોપરમાં આપણે વાત કરી ગયા કે ભાઈ કોપરમાં પ્રબળ લિગેન્ડ હતો તોય હેક્ઝા કોઓર્ડિનેશન નંબર કે 6 સવર્ગાંક ધરાવતા કોપર +2 એટલે કે CuNH36+2 સંકીર્ણ સંયોજનનું સંકરણ sp3d2 જ હતું. જ્યારે CuCl6-4 પ્રકારનું સંકીર્ણ સંયોજન હોય તો એમાં તો નિર્બળ લિગેન્ડ હોવાને કારણે તેમાં તો કોઈ આંતરિક કક્ષાના અયુગ્મિત ઇલેક્ટ્રોનમાં ફેરફાર થશે નહીં. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો એને આધારે 1.73 ચુંબકીય ચાક માત્રા. દરેક એક્ઝામ્પલમાં તમે જોયું હશે કે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય તેની અંદર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુસાર પોઈન્ટ પહેલા જે આંકડો આવે ચુંબકીય ચાક માત્રાનો એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. આ એક ટ્રીક છે, દર વખતે કહું છું તમને. હવે આગળ વાત કરીએ ઝિંક યુક્ત સંકીર્ણ સંયોજન, અને આજે આપણે આ ટોપિક પૂરો કરશું. દીકરાઓ, ઝિંકનો પરમાણુ ક્રમાંક છે 30 અને એની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન એટલે કે 18, 4s2 એટલે કે 20 અને 3d10 એટલે કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે દીકરાઓ. D કક્ષકમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન છે. Zn માંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવો અને Zn+2 બનાવીએ તો 4s ના 2 ઇલેક્ટ્રોન ખાલી થઈ જશે એટલે આર્ગોન 3d10 અને 4s0, જ્યારે 4p પણ 0 થશે અને 4d પણ 0 થશે. હવે તેની જો ઇલેક્ટ્રોન રચના ગોઠવીએ D કક્ષકમાં, એક S, 3p અને 5d કક્ષકોની વાત કરીએ તો પહેલા તો 10 ઇલેક્ટ્રોન ગોઠવી 1 2 3 4 5 6 7 8 9 10 3d કક્ષક ઇલેક્ટ્રોન થી પેક. હવે પ્રબળ લિગેન્ડ નાખો તોય ભલે, નિર્બળ લિગેન્ડ નાખો તોય ભલે, ફરજિયાત Zn NH36+2 હોય તોય ઠીક છે અને Zn Cl6-4 હોય તો પણ લિગેન્ડ
પ્રબળ કે નિર્બળ હોય, સંકરણ તો sp3d2 જ થશે. શું કરવાને? કેમ કે પ્રબળ લિગેન્ડ આવે તો એ આંતર કક્ષક એટલે કે 3D માં ઉમેરાય, પણ 3D માં જગ્યા તો હોવી જોઈએ. 3D ઇલેક્ટ્રોન થી તો પેક થઈ ગયું છે. 3d10 મતલબ એના ઇલેક્ટ્રોન હવે ચલિત થશે નહીં, એટલે ફરજિયાત પ્રબળ લિગેન્ડ હોય તોય ભલે, નિર્બળ લિગેન્ડ હોય તોય ભલે, તે લિગેન્ડને બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજનની જ રચના કરવી પડશે. પ્રબળ અથવા નિર્બળ લિગેન્ડ, અને આ પ્રકારના સંકીર્ણ સંયોજન બંને એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. આથી અયુગ્મિત ઇલેક્ટ્રોન 0. આથી બોહર મેગ્નેટોનમાં જો જોઈએ ચુંબકીય ચાક માત્રા તો મ્યુ બરાબર √n × n+2 મુજબ 0.0 બોહર મેગ્નેટોન. ચલો રેડી. તો આ એક અપવાદરૂપ કેસ પાછો થયો. વાસ્તવમાં જોશો તો દરેકે દરેક અપવાદમાં કાંઈક એની પાછળ રીઝન છે, એમનેમ કોઈ અપવાદ નથી. અપવાદ એટલે બોલું છું કેમ કે જે કોમન ટ્રેન્ડ આવે છે, પ્રબળ લિગેન્ડ હોય ત્યારે અંદરથી જોડાય, નિર્બળ લિગેન્ડ હોય ત્યારે બહારથી લિગેન્ડ જોડાય. આ અંદરથી અને બહારથી જોડાવાની જે સિસ્ટમ છે ને એમાં વેરિએશન આવે છે ને, જેમાં એને આપણે અપવાદ કહીએ છીએ, પણ એનું એક જેન્યુઇન રીઝન છે. લિગેન્ડ અંદર જવાની વર્તણૂક તો ધરાવતો પણ અંદર કક્ષક ખાલી ન હોય તો એ બહારથી જોડાય. તો આપણે દીકરાઓ ઝિંકની વાત કરી ગયા. ઝિંકમાં 3D કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોવાથી તેમાં લિગેન્ડ પ્રબળ જોડો તોય ભલે, નિર્બળ જોડો તોય ભલે, સંકરણ થશે sp3d2 6 સવર્ગાંક માટે. અષ્ટફલકીય રચના. દીકરાઓ છેલ્લા 3 લેક્ચરથી આપણે આ એક જ પ્રકારના ટોપિક ઉપર ડિસ્કશન કરી રહ્યા છીએ. એનું મુખ્ય કારણ છે આ ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ખાસ કરીને. એટલે આ 3 દિવસની અંદર આઈ થિંક કે તમે સમજી ગયા હશો કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં આ રીતે ઇલેક્ટ્રોનિક ગોઠવણી કેવી રીતે કરવી, ચુંબકીય ચાક માત્રા કેમ નક્કી થશે, તેની ભૌમિતિક રચના શું હશે, તેનું સંકરણ શું હશે. ચાલો દીકરાઓ, તો હવે આવતા લેક્ચરની અંદર આપણે એક નવા જ ટોપિક સાથે આગળ વધશું. રેડી? ઓકે, ચલો, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.